હું ઉद्धવદાસ બુગડોમલ ચંદી રમાણી, પ્રેસિડેન્ટ સિંધી સમાજ જામનગર। આજ સિંધીઓ માટે બહુ જ દુઃખદ દિવસ છે કે 15 ઓગસ્ટ 1947 અમારો દેશ આઝાદ થયો, પણ આઝાદ એવી રીતે ન થયો। એમાં ઘણાઓની શહીદી અને ઘણીનો બલિદાન થયો। એના આગલા દિવસે 14 ઓગસ્ટ 1947 દિવસ हमारा देश नो पार्टीशन थयो, विभाजन थयो। ये विभाजन थयो ये हमारा सिंधीओ माटे एक बहुत दुखद घटना हती। सिंध मांथी धर्म परिवर्तन न थाय एना माटे पोतानी जमीन जायदाद मकान दुकान बधा मूकीने एकदम थी बधा जे रस्तो मळ्यो ट्रेन नो रस्तो ने जे रस्तो मळ्यो ई रस्ते हिंदुस्तान आव्या અને અખંડ ભારત એટલે હિન્દુસ્તાન પોતાના અખંડ ભારત હિન્દુસ્તાનમાંથી વિભાજન થયેલ ભારતમાં આવ્યા। એટલે અમે કોઈ હિસાબે શરણાર્થી ન કહેવાય, તોય અમારા ઉપર શરણાર્થીનો લેબલ લગાડવામાં આવ્યો। એનો જવાબ તાજામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય શ્રી મોહનભાઈ ભગવતે एक स्टेटमेंट आप्यो कि सिंधी शरणार्थी नहोता, सिंधी एक योद्धा था और एक योद्धानी तरह लड़ीने पोताना एक नवा नवा मुकाम हासिल कर्या छे। अमे बधा कोई भी गवर्नमेंट की कोई भी मांगणी करीने काई भी नहीं, कोई आंदोलन करीने नहीं, पोतानी मेहनत पोताना बलबूता ऊपर आजे बधु स्थान प्राप्त कर्यु छे। अने रोटी कपड़ा मकान ની જદ્દોજહદમાં અમારા બુઝુર્ગોનો કોઈ દોષ નહોતો। એની જદ્દોજહદ રોટી કપડા મકાન માટેની જદ્દોજહદમાં સંસ્કૃતિ સભ્યતા ભાષા વાહે રહી ગઈ, જે અત્યારે અમારા ભારતીય સિંધુ સભા અને બીજા નવજવાનો કરે છે। આજે પણ ઝૂલેલાલ મંદિરમાં આ દિવસ 14 ઓગસ્ટ 1947 દિવસ વિભાજન વિભીષિકા દિવસના તરીકે મનાવ્યા જાય છે કે અમારે સામે ઇતિહાસ રહે કે અમારા વડીલોએ આટલો બલિદાન આપ્યો। આ દિવસ નવજવાનને કાયમ યાદ રાખવા માટે કાયમ આ પ્રોગ્રામ કરવામાં આવશે। આજે ઝૂલેલાલ મંદિર ભારતીય સિંધુ સભા અને જામનગર સિંધી સમાજ ત્રણેયના ભેગો સંગઠનથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। અને અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સંદેશ આપ્યો છે કે આ દર્દનાક ઘટના ભૂલવા જેવી નથી। હંમેશા આપણા બાળકોને સદૈવ આ પ્રોગ્રામ આ દિવસ જરૂર યાદ કરાવજો। આ કાર્યક્રમ